જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે બનાવીશું ડુંગળી બટેટાનું શાક. ડુંગળી બટેટાનું શાક બનાવવા માટે થઈને અહીંયા 5 મીડિયમ સાઇઝના બટેટા બાફીને સુધારીને રાખેલા છે અને 2 મીડિયમ સાઇઝની ડુંગળી અહીંયા સુધારીને રાખેલી છે. હવે આપણે એક કઢાઈમાં તેલ મૂકીશું. અંદાજિત 4 મોટી ચમચી જેટલું તેલ લઈશું. તમારે જો તેલનું પ્રમાણ શાકમાં વધારે યુઝ થતું હોય તો વધારે નાખવાનું, ઓછું ખવાતું હોય તો ઓછું નાખવાનું. હું જનરલી ઓછા તેલમાં જ કૂક કરું છું, એટલે આપણે 4 મોટી ચમચી જેટલું તેલ તો જોઈશે જ. ગરમ થઈ ગયું છે એટલે હવે રાઈનો વઘાર કરીશું. પોણી ચમચી આપણે રાઈ લેશું. રાઈ તતડી જાય એટલે તરત જ આપણે હિંગ નાખીશું. પછી આપણે ડુંગળી નાખીશું આ રીતે, અને ડુંગળીમાં જ આપણે 1 ચમચી હળદર નાખીશું, જેથી કરીને તેલમાં હળદર છે એ કૂક થઈ જાય. આ રીતે અડધી મિનિટ માટે જ આપણે હલાવીશું. વધારે ટાઈમ આપણે કૂક કરવાની જરૂર નથી. અડધી મિનિટ થઈ જાય એટલે આપણે બટેટા નાખીશું, જે ઓલરેડી બફાયેલા જ છે. આ રીતે. અને બટેટા નાખ્યા પછી આપણે મસાલામાં 1 ચમચી મરચું અથવા તો તમારા ટેસ્ટ પ્રમાણે મરચું નાખી શકો છો. 1 ચમચી ધાણા જીરું, પોણી ચમચી મીઠું, અને હવે આપણે બધું જ હલાવી દઈશું આ રીતે. ડુંગળી બટેટાનું શાક ઝડપથી બની જતું હોય છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સારું લાગે છે. અને આપણે ઓછામાં ઓછા મસાલાનો ઉપયોગ કરી અને શાક કે કોઈ પણ રસોઈ બનાવીએ છીએ, જે આપણી હેલ્થ માટે ખૂબ જ સારું છે. ગરમ મસાલાનો બને ત્યાં સુધી ઓછો યુઝ કરવાનો. આપણા રૂટીન રસોઈમાં ગરમ મસાલાનો ડેઈલી યુઝ ન કરીએ તો વધારે સારું. જુઓ મિત્રો, આ રીતે બધું જ શાક મિક્સ થઈ ગયું છે. હવે એને આપણે 2 મિનિટ માટે ચડવા દઈશું, ઢાંકીને રાખીશું. આ રીતે આપણે ઢાંકી દઈશું. 2 મિનિટ સુધી એમને ચડવા દઈશું. 2 મિનિટ થઈ ગઈ છે મિત્રો. હવે આપણે ઢાંકણ ખસેડીશું. જુઓ, સરસ રીતે આપણું શાક તૈયાર છે. બધો મસાલો મિક્સ થઈ ગયો છે. હવે ફક્ત 1 મિનિટ માટે રહેવા દઈશું અને પછી આપણે ગેસ બંધ કરીશું અને શાકને સર્વ કરીશું. આ રીતે ઢાંકીને જ રાખીશું ફક્ત 1 મિનિટ માટે. હવે 1 મિનિટ થઈ ગઈ છે અને આપણું શાક ટોટલી રેડી છે. તો હવે આપણે ગેસ બંધ કરીશું અને શાકને સર્વ કરીશું. મિત્રો, આપણું ડુંગળી બટેટાનું શાક તૈયાર છે. હવે આપણે કોથમીર નાખીને સર્વ કરીશું. જુઓ, આ રીતે. ટેસ્ટી મસ્ત મસાલેદાર શાક આપણું રેડી છે. તો તમે લોકો આ શાક જરૂરથી ટ્રાય કરજો અને કેવું બન્યું છે, બધાને કેવું લાગ્યું એ મને કોમેન્ટ્સમાં જરૂરથી કહેજો. અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.